આપ ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાનો રાજ્યભરમાં આપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે સુરત ભેસ્તાન વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પદયાત્રા હનુમાન મંદિરથી શરૂ થઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પૂર્ણ થઈ હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને હોદ્દેદારોએ ભેસ્તાન વિસ્તારમાં પદયાત્રા યોજી। પક્ષના જણાવ્યા મુજબ આ યાત્રા ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં યોજાઈ હતી। પદયાત્રામાં જાણીતા એડવોકેટ વિલાસભાઈ પાટીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા। યાત્રાનો પ્રારંભ ભેસ્તાન સ્થિત હનુમાન મંદિર ખાતે દર્શન કરી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પદયાત્રા ભેસ્તાન 4 રસ્તા પર પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો કે ખાસી સંખ્યામાં લોકો આજે ઉપસ્થિત છે। અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છીએ કે જે આજે ચેતન વસાવાના પ્રોટેસ્ટમાં ઊભા છીએ। સૌને જાણ જ છે કે ચેતરિયા વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, કેમ કે એ વિપક્ષના નેતા છે। આદિવાસીઓ માટે એમણે ઘણું કામ કર્યું છે અને નર્મદા જિલ્લામાં એમને બહુમતીથી જીતાડવામાં આવ્યું છે, જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ ઘણો પ્રયત્ન કર્યો કે એમને પાડવામાં આવે, લેકિન એ હજુ થયું નથી અને એમને ખોટી રીતે હેરાનગતિ કરવા માટે, એમનું નામ ખરાબ કરવા માટે, એમને ધારાસભ્યના પરથી હટાવવા માટે એમના ઉપર આ કામ કરવામાં આવ્યું છે। અને એમને જે ન્યાયપાલિકા છે એમણે પણ એમના પર 7 વર્ષની સજા ફટકારી છે, જે હજુ સુધી પુરવાર થયું નથી। એ 7 વર્ષની જે સજા છે તે એમના પર કોઈ હથિયાર પકડાવવામાં આવ્યો છે તે કારણ ફટકારી છે, પરંતુ ચાર્જશીટમાં એવું કંઈ મળ્યું નથી કે એમના પાસે કોઈ હથિયાર હતા। બીજું કે ન્યાયપાલિકા સર્વ માટે સમાન હોવી જોઈએ, એ કોઈ પણ પક્ષના હોય, કેમ કે ન્યાયપાલિકાનું કાર્ય તમામ માટે ન્યાય આપવાનું છે। જો ન્યાયપાલિકા સર્વના માટે આવી તો ભેદભાવ કરશે તો આમ આદમી કે પછી કોઈ પણ વ્યક્તિ હોય તે ન્યાય માંગવા જશે કાં? અમારી ફક્ત એ જ ઉમ્મીદ છે, એ જ જવાબ છે અમારો કે જે વસાવાભાઈ પર કાર્યવાહી કરવામાં આવી છે એ જ સર્વ માટે પણ કરવામાં આવે। ધારાસભ્યોમાં બધા જ પાર્ટીઓના સભ્યો બેસે છે। એ ધારાસભ્યો એમાં બહુમતી જે શાસક પક્ષની છે એમાં ઘણા બધા નેતાઓ એવા છે જેમના પર ક્રિમિનલ કેસો ચાલી આવેલા છે, લેકિન એમને કોઈ પણ સજા આજ સુધી ફટકારવામાં નથી આવી। એ લોકો આજે પણ ખુલ્લેઆમ ફરે છે, બધું કામ એમનું કરે છે, તો ચેતર વસાવા પર શું કામ? મારું કહેવાનું એટલું જ છે કે ન્યાયપાલિકાએ એમનું તટસ્થ કામ કરવું જોઈએ, ના કે કોઈ પક્ષના દબાણમાં આવીને। જે દિવસે ચેતર વસાવાને સજા થઈ એ જ દિવસે હાર્દિક પટેલને પણ છોડવામાં આવ્યું। કેમ છોડવામાં આવ્યું? એમના પર તો ખાસા કેસો થયા છે। જી, મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ, ગુજરાત આમ આદમી પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ લીગલ સેલ અને ઉધના વિધાનસભા। આજે ઉધના વિધાનસભા 84 વિધાનસભાના અમારા તમામ મહિલા આગેવાનો, અમારા વડીલો અને પદાધિકારીઓ અને યુવાઓ તમામ આજે મોટા સ્વરૂપમાં આજે હનુમાનજીનું મંદિર સિદ્ધાર્થનગર નેર પર આવેલું છે। ત્યાં સવારે હનુમાન ચાલીસા કરીને, હનુમાન ચાલીસાનું પાઠ કરીને ત્યારબાદ સરદારજીની પ્રતિમા પાસે આવી અમે સરદારજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી આજે આ રેલી સ્વરૂપે આ એક મેસેજ આપવા માંગીએ છીએ આ ભ્રષ્ટ ભાજપ સરકારને કે જે રીતના ડેડિયાપાડાના નર્મદા જિલ્લાના લોકપ્રિય ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સતત લોકોના માટે કામ કરી રહ્યા છે અને લોકોએ પ્રજાએ એમને ઇલેક્શનમાં ચુનાવમાં જીતાડેલું છે। જો આટલી બહુમતીથી જ્યારે જીતેલા છે એનો મેસેજ જાય છે કે એમની લોકપ્રિયતા કેટલી છે। અને આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે એમના જે કામો છે અને ભાજપના જે ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહ્યા છે એ દબાવવા માટે એમના વિરુદ્ધમાં એક ખોટો ગુનો દાખલ કરવામાં આવેલો। ખોટા સાક્ષીઓ, પંચો, સાહેબો ઊભા કરી ખોટી ચાર્જશીટ કરી અને ખોટી રીતે એ ચાર્જશીટનો ફાયદો લઈ નામદાર કોર્ટમાં ટ્રાયલ ચલાવી એમને ખોટી રીતે સજા કરવામાં આવેલી છે। એ સજાની વિરુદ્ધમાં પણ નામદાર હાઈકોર્ટમાં અમારી લીગલ ટીમ ગયેલી છે, પરંતુ અમે ચેતરભાઈ જેવા અનેક ચેતરભાઈઓ અત્યારે આમ આદમી પાર્ટીમાં તૈયાર થયા છે અને એમના સમર્થનમાં આજે આ રેલી કાઢવામાં આવેલી છે। ચેતરભાઈને ફસાવાનું મુખ્ય કારણ એવું છે કે તમામ તાલુકા, જિલ્લા પંચાયત નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની સરકાર બેઠી છે અને જે ભૂતકાળમાં આ લોકોએ ભાજપે જે ભ્રષ્ટાચારો કરેલા છે, જે ગામોમાં આંગણવાડી નથી બની, ડ્રેનેજની લાઈનો નથી, પાણીની લાઈનો નથી, જે ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના ભૂતકાળના લોકોએ કરેલો હતો, એમના કોન્ટ્રાક્ટરોએ કરેલો હતો, એમના નેતાઓએ કરેલો હતો, એમના અધિકારીઓએ કરેલો હતો, એ તમામ ભ્રષ્ટાચાર ચેતરભાઈ વસાવા બહાર કાઢવાના હતા, એટલે ફાસ્ટ ટ્રાયલ ચલાવીને એમને આ સજા કરવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।